أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم ويقول الذين كفروا لولا أنزل عليه آية من ربه قل إن الله يذل من يشاء ويهدي إليه من أناب صدق الله العلي العظيم. આપણો જે સબ્જેક્ટ મેટર છે તે છે સૂરત અલ-રાદ. ગઈકાલે આપણે 27મી આયતની ચર્ચા શરૂ કરી હતી. આજે આપણે એ ચર્ચાને આગળ કરશું. તો અલ્લાહ સુબહાન વ તઆલા 27મી આયતમાં કહે છે કે જેઓ કાફિર બની ગયા છે તેઓ કહે છે કે તેમના એટલે કે રસૂલ ખુદા તેમના પર તેમનો પરવરદિગાર કેમ નિશાનીઓ ઉતારતી નથી. પછી અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે આ જ આયતમાં કહી દો, એટલે કે રસૂલ ખુદાને કહે છે કહી દો કે અલ્લાહ સુબહાન વ તઆલા ચાહે તો ગુમરાહ કરે છે અને જેઓ અલ્લાહ સુબહાન વ તઆલા તરફ વળે છે ફરે છે તેઓને અલ્લાહ સુબહાન વ તઆલા પોતાની હિદાયત કરે છે. હવે ગઈકાલે જે આપણે ચર્ચા કરી હતી એમાં લગભગ 3 સબ્જેક્ટ મેટર ઉપર આપણે એક્સપાન્ડ કર્યું હતું. એક હતા કે જે કાફરો નિશાનીઓ માટે સવાલો કરતા હતા, આર્ગ્યુમેન્ટ કરતા હતા, ટોન્ટિંગ કરતા હતા, અંડરમાઇન કરતા હતા રસૂલ ખુદાને. તો એમાં આપણે જોયું કે સૂરે યુનુસમાં 20મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા બહુ સ્પષ્ટ રીતે એનો જવાબ આપી દે છે કે અલ્લાહની નિશાનીઓ એટલે કે એની નિશાનીઓ અને ઇલ્મુલ ગૈબ એનો માલિક અલ્લાહ સુબહાન વ તઆલા છે. ન રસૂલ ખુદાને અધિકાર છે કે નિશાનીઓ મોકલાવે, ન તમારી ઈચ્છા પ્રમાણે એ નિશાનીઓ આવશે. તમે પણ વાટ જુઓ ને હું પણ વાટ જોનારો છું. તો એક સ્પષ્ટ એન્ડ ક્લિયર રીતે અલ્લાહ સુબહાન વ તઆલાનો જવાબ કાફિરોને આપી દે છે. બીજા 2 સબ્જેક્ટો હતું ગુમરાહનો અને હિદાયતનો. આપણે જોયું કે અલ્લાહ સુબહાન વ તઆલા 2 રીતે હિદાયત કરે છે. એક છે પ્રાથમિક હિદાયત મીન્સ પ્રાઇમરી ગાઈડન્સ, ને બીજું છે એક્સક્લુઝિવ હિદાયત એક્સક્લુઝિવ ગાઈડન્સ. પ્રાઇમરી ગાઈડન્સ બધા માટે છે, એની આખી મખલુક માટે છે. આપણે બધા ઇન્સાનો જે એને પેદા કર્યા છે એ બધાને આ હિદાયત મળે છે, વિચ ઇઝ અ પ્રાઇમરી હિદાયત. અને જે ઇન્સ્ટ્રુમેન્ટેશન છે એટલે કે અક્કલથી હિદાયતો આપણે મેળવી શકીએ છીએ. પૈગંબરો આવીને હિદાયતો અને રિમાઇન્ડર આપે છે, એની કિતાબોમાં જે હિદાયત છે એને સમજીને આપણે પ્રાઇમરી હિદાયતથી આપણે આગળ વધીએ છીએ. અને જે લોકો આ પ્રાઇમરી હિદાયતને કબૂલ કરે છે અલ્લાહ સુબહાન વ તઆલા એ લોકોને એક્સક્લુઝિવ હિદાયતો આપે છે. શા માટે? કારણ કે એ લોકો પોતાનું સ્ટ્રગલથી આ પ્રાઇમરી હિદાયતને ઓળખવા વધારે માગે છે, અલ્લાહ સુબહાન વ તઆલાની નજદીક વધારે જવું છે. જેઓ અલ્લાહ સુબહાન વ તઆલાની પ્રાઇમરી હિદાયતને રિજેક્ટ કરે છે, ગાફિલ રહે છે, જાહિલ રહે છે, તેઓ ગુમરાહીમાં છે. તો અલ્લાહ સુબહાન વ તઆલા આપણે આમાં જોશું તો અલ્લાહ સુબહાન વ તઆલા ગુમરાહી કરે છે અને હિદાયત પણ કરે છે. તો એક સવાલ આપણે ઊભો કર્યો હતો અહીંયા ગઈકાલે કે જો અલ્લાહ જ હિદાયત કરતો હોય અને અલ્લાહ જ ગુમરાહી કરતો હોય તો પછી આપણો શું વાંક? અહીંયા આપણે ડિસ્કશન સ્ટોપ કર્યું. તો હવે આ ડિસ્કશનને આપણે આગળ લઈ જઈએ. તો જ્યારે મુફસ્સિરો આપણને આના જવાબમાં સમજાવે છે કે અલ્લાહ
નું ગુમરાહ કરવું, એટલે કે ગુમરાહ કરે છે. જ્યારે અલ્લાહ કહે છે કે અલ્લાહ ગુમરાહ કરે છે, અલ્લાહ હિદાયત કરે છે, એનો મતલબ એ નથી કે અલ્લાહ સુબહાન વ તાલા આ હિદાયત અને ગુમરાહોની જે સલાહો આપે છે અથવા હિદાયત કરે છે ને ગુમરાહની સલાહો આપે છે એ પ્રિન્સિપલ વગર આપે છે, એની નિઝામો વગર આપે છે. Now this is very important to understand. He doesn't send his hidayat in a vacuum. અલ્લાહ સુબહાન વ તાલા આ દુનિયા ક્રિએટ કરી છે એના નિઝામ પ્રમાણે. અલ્લાહ સુબહાન વ તાલા આપણને બધાને પેદા કર્યા છે એના નિઝામ પ્રમાણે, એના પ્રિન્સિપલ પ્રમાણે, એની હિકમત પ્રમાણે, એની આદલ પ્રમાણે. આપણે અત્યારે જોશું તો આ દુનિયા પેદા કર્યો તો એમાં તમે કોઈ પણ જાતનું તમે જુઓ એનું બેલેન્સ કેટલું સારું છે. એક એક વસ્તુ જે પેદા કરી છે એ વસ્તુઓની દિશાઓ આપી છે અને એ દિશાઓ તરફ જાય છે. એપલનું ઝાડ આંબો નહીં આપે ને આંબાનું ઝાડ એપલ નહીં આપે. એપલનું ઝાડ એપલ જ આપશે, આંબાનું ઝાડ આંબા જ આપશે. એની દુનિયામાં, એની આસમાનોમાં તમે કોઈ પણ જાતની ખોળખાપણ નહીં જુઓ. ઇનફેક્ટ સૂરહ મુલ્કમાં 3જી આયતમાં અલ્લાહ સુબહાન વ તાલા કેટલી સરસ રીતે આપણને સમજાવે છે. 3જી આયતમાં કહે છે અલ્લઝી ખલક સબઅ સમાવાતિ તબાકન. શું કહે છે અલ્લાહ કે તમે જુઓ એને 7 આસમાનો કેવી રીતે એક પર રાખી છે. તમે એની કન્ટિન્યુએશન જુઓ, તમે કોઈ પણ ખોટખાપણ જુઓ છો એના આસમાનોની ક્રિએશનમાં જુઓ છો? નથી જોતા. અલ્લાહ સુબહાન વ તાલા કહે છે કે તમે ફરીથી નજર કરો એ આસમાનો ઉપર અને જુઓ કે કોઈ પણ જાતની તફાવત દેખાય છે, કોઈ પણ જાતની ખોટખાપણ દેખાય છે. પછી કહે છે ફરીથી તમે જુઓ અને તમે જોતા જોતા તમારી આંખને થાકી નાખશો. અને પણ તમે એ અલ્લાહ સુબહાન વ તાલાના ક્રિએશનમાં કોઈ પણ જાતની ખોટખાપણ નહીં જુઓ. This is Allah subhanahu wa ta'ala. He does things with his hikmat, with his wisdom, with his justice. Principle અને નિઝામો ઉપર એના કામો ચલાવે છે. There is a cause and effect. અમલો તમે કરશો તો એ અમલોનો કોન્સિક્વન્સ તમને આ દુનિયામાં મળશે, અને આ જો દુનિયામાં ન મળે તો આખેરતમાં મળશે, અને આ દુનિયામાં પણ મળશે અને આખેરતમાં પણ મળશે. This is the way he has created the world for us. મતલબ કહેવાનો એ છે કે શું અલ્લાહ સુબહાન વ તાલા કારણ વગર હિદાયત આપે છે? સવાલ છે. કારણ વગર હિદાયત આપે છે અને ગુમરાહ કરે છે માણસોને, કે પછી એની હિકમતથી, એની અદલથી, એના નિઝામ પ્રમાણે, એના પ્રિન્સિપલ પ્રમાણે અલ્લાહ સુબહાન વ તાલા હિદાયતો આપે છે? અલ્લાહ સુબહાન વ તાલા હિકમતવાળો છે, જસ્ટ છે. તમે જુઓ છો કે એને ક્રિએશનમાં કેટલું બેલેન્સ છે, કેટલું જસ્ટિસ રાખ્યું છે, એણે કેટલી મર્સી રાખી છે આપણા માટે. This is how he is. તો અલ્લાહ સુબહાન વ તાલા જો વિઝડમ ધરાવતો હોય, અદલ હોય, તો એ જ્યારે કોઈની રોજી પોળી કરે, કે કોઈની રોજી ઓછી કરે, કે કોઈને માફ કરી દે, કે કોઈને માફ ન કરી દે, કોઈને પેદા કરે, એ એની હિકમતથી પેદા કરે છે, એની હિકમતથી આ ચલાવે છે, એની અદલથી આ ચલાવે છે. This is the meaning of it. અલ્લાહ સુબહાન વ તાલાની સુન્નત આ નથી કે એક કોમ ઉપર હિદાયત મોકલાવે અને પછી એ લોકોની હિદાયત છીનવી લે અને એ લોકોને ગુમરાહ કરે. This is not his style. અલ્લાહ સુબહાન વ તાલા અદલ ધરાવે છે, એની હિકમતથી ચલાવે છે. એ જ્યારે હિદાયતો મોકલાવે છે તો એ કોમને એના મરસી માટે મોકલાવે છે, એની મરસી માટે મોકલાવે છે, કે તમારી દયા માટે હું મોકલાવું છું આ હિદાયતો. મતલબ કહેવાનો એ છે કે he doesn't do anything without justice. તમે જુઓ, આપણે પોતે જોઈ રહ્યા છીએ કે જ્યારે મખલુકને પેદા કરે છે, જ્યારે ઇન્સાનોને પેદા કરે છે, ત્યારે ઇન્સાનોને ફેસિલિટીઝ આપે છે, ફેકલ્ટીઝ આપે છે ટુ રિસીવ ધ ગાઈડન્સ. એ ફેકલ્ટીઝ ન જ આપતો હોય તો આપણે કહી શકીએ કે અનજસ્ટ છો તું, કારણ કે અમારી પાસે રિસીવિંગ કરવાની કેપેસિટી નથી,
અમને તું અકલ જ નથી આપ્યો, અમને તો ઇન્ટેલિજન્સ નથી આપ્યો, અમને તો વિચારવાની શક્તિઓ નથી આપી. અલ્લાહ સુબહાન વ તઆલા તમને આ બધું આપીને પછી એ હિદાયત મોકલાવે છે, જેથી કરીને તમે હિદાયતને અપનાવો. એક માણસ, એક વ્યક્તિ આ હિદાયત આપ્યા પછી જો ન અપનાવે અને ગુમરાહીમાં જ રહે, ગુમરાહીમાં જ રહે, તો અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે હું મારી તૌફીક કાઢી નાખું છું એની પાસેથી. એકચ્યુઅલી તમે જોવા જાઓ ને તો ગુમરાહ જે છે ને એ કોઈક વસ્તુ નથી કે અલ્લાહ સુબહાન વ તઆલા પેદા કરી છે કે તમને ગુમરાહ આપે છે. ઇટ્સ નોટ લાઈક ધેટ કે ગુમરાહ એક વસ્તુ પેદા કરી છે ને પછી કે છે આ ગુમરાહ છે, લ્યો. હિદાયત આપે છે તમને. હિદાયત આપણને મળે છે. અલ્લાહ સુબહાન વ તઆલા આપણને હિદાયત આપે છે. પછી જો એ હિદાયતને આપણે એક્સેપ્ટ ન કરે, એક ફેરે આપણે હિદાયતને એક્સેપ્ટ ન કરે, ઇટ હેઝ કોન્સિક્વન્સીસ એટેચ ટુ ઇટ. એનો ઇલ્ઝામ છે. એવી રીતે એણે પેદા કરી છે આ દુનિયા, એવી રીતે એની મખલુકને પેદા કરી છે કે એક ફેરે મેં તને હિદાયત આપી દીધી હોય, મેં તને વિચારવાની શક્તિઓ આપી દીધી હોય, મેં તને લેવાની શક્તિઓ આપી દીધી હોય, અને તો પણ તું જિદ્દી હો, તો પણ તું એરોગન્ટ હો, તોય પણ તું હકને માનવાવાળો ન હો, તો પછી તારા પાસેથી હું તૌફીક કાઢી નાખું છું. આ બધું આપ્યા પછી પણ તું આવી રીતે બિહેવ કરે છે, પછી તું ગુમરાહીમાં જ રહીશ, એના કિચડમાં જ તું રહીશ. ગુમરાહીમાંના કિચડમાં તું કૂદકા મારતો હોઈશ અને ડૂબતો હોઈશ. ધેટ્સ વોટ ઇટ મીન્સ જ્યારે તૌફીકાત કાઢી નાખે છે. એક ટીચર હોય, એ ટીચર સ્ટુડન્ટ્સને બધું ઇલ્મ આપે, પણ હવે એલો સ્ટુડન્ટ શીખવા જ ન માંગતો હોય, એને શીખવું જ નથી, એને ઇલ્મ ધરાવવું જ નથી, તો પછી એ છોકરો અને એ માણસ જાહિલિયતમાં જ રહેશે. કારણ કે ઇલ્મ નથી, એણે ઇલ્મ નથી હાસિલ કર્યું. મતલબ કહેવાનો એ છે કે ઇલ્મ ન મળે તો જાહિલ કોન્સિક્વન્સીસ એના મુકાબલામાં છે. ઇલ્મ તમે ઇલ્મને કાઢી નાખો તો આવશે શું? ઇલ્મ વગરનું પછી જાહિલિયાત આવશે. તમે અજવાળું કાઢી નાખો તો અંધારું જ આવશે. એનલાઇટનમેન્ટ આપણામાંથી કાઢી નાખીએ તો ડાર્કનેસ જ આવશે આપણા મગજમાં. હિદાયત કાઢી નાખો તો ગુમરાહી જ આવશે. એટલે તો અલ્લાહ સુબહાન વ તઆલા સૂરા યાસીનમાં હમણાં જ આપણે પડશું શું અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે આપણને? સૂરા યાસીનની 8મી આયતમાં ઇન્ના જઅલના ફી અનાકિહિમ અગલાલન ફહિયા ઇલલ અઝકાની ફહુમ મુકમહૂન. કે તમે છે ને ગુમરાહીના સાંકળો અહીંયા સુધી બાંધી લીધા છો કે તમે આમે નથી વળી શકતા અને આમે નથી વળી શકતા. જોતા જ નથી કે પાછી તમારી આજુબાજુ શું છે, હક શું છે. આ ગુમરાહીની સાંકળ છે, આપણે પોતે જ લઈ આવે છે, કારણ કે હિદાયતને રિજેક્ટ કરી છે. પછી આગળ વર્ષ 9માં શું કહે છે? વજઅલના મિન બૈની અયદીહિમ સદ્દન વ મિન ખલ્ફિહિમ સદ્દન ફઅગશયનાહુમ ફહુમ લા યુબસિરૂન. અલ્લાહ સુબહાન વ તઆલા આગળ પડદો નાખે છે, પછવાડે પડદો નાખે છે, ઉપર પડદો નાખે છે. એ જ ગુમરાહીમાં તમે કૂદકા મારતા હશો. ન તમે તમારા પ્રોસ્પેક્ટ જુઓ છો કે મને ક્યાં જવું છે, ન તમે એ વિચાર કરો છો હું ક્યાંથી આવ્યો છે. એટલું જ એ જ તમને ખબર છે કે આ ગુમરાહી છે અને મેં મારા પોતાના માટે આ ગુમરાહી બનાવીને અહીંયા કૂદકા મારતો હું છું. જો આ સમજ પડી ગઈ હોય, આપણે આગળ વધીએ. એક બીજો સવાલ ઊભો થાય છે, અને આ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા પાસે જો એ શક્તિ ધરાવતો હોય, એની પાસે કુદરત હોય, બધી વસ્તુ ઉપર એની કુદરત હોય, તો પછી બળજબરીથી કેમ આપણને હિદાયત નથી આપતો? લઈ લે આ હિદાયત, તો બધા આપણે જન્નતમાં જાય, બરાબર કે નહીં? બળજબરીથી આપણને બધાને હિદાયત આપી દે કે તમે હિદાયત ઉપર જ રહ્યો, બધા આપણે જન્નતમાં જશું. ઘણી વખત આપણને એમ સવાલ થાય છે નહીં કે મને આ ખોટું કામ થઈ ગયું, મને કેમ અલ્લાહ સુબહાન વ તઆલા સ્ટોપ ન કર્યા? હે, આ સવાલ ઊભા થાય છે. ઇનફેક્ટ સૂરા અનફાલમાં અલ્લાહ સુબહાન વ તઆલા પોતે કહે છે કે લોકો આ જ કહેશે કે અલ્લાહ સુબહાન વ તઆલા પાસે
આ શક્તિ હોય તો પછી શિર્ક અમે કેમ કરીએ છીએ? અમને અલ્લાહ ચાહતો હોત તો એ બળજબરીથી તમને બધાને હિદાયત આપત. આ સૂરે અનફાલમાં આપણને મળે છે આ બધું. હા, એના જવાબમાં અલ્લાહ સુબહાન, તમે જુઓ અલ્લાહ સુબહાન વ તઆલાની જવાબદારી અહીંયા શું છે? જે એક ફેર એના નિઝામ પ્રમાણે મખલુકને પેદા કરી નાખ્યો, ઇન્સાનોને પેદા કરી નાખ્યો, તો એનો જવાબદારી એ છે કે એ તમને સિરાતુલ મુસ્તકીમ બતાડે. એક ફેર સિરાતુલ મુસ્તકીમ તમને બતાડી દીધા છે, પછી ઇમ્મા કાફિરૂન ઇમ્મા શાકિરૂન ઇમ્મા કફૂરા. બરાબર કે નહીં? એક ફેર હિદાયત આપી દીધા પછી તમારા ઉપર છે કે તમે કાફિર બનો, કે તમે એના શુકર કરો, કે તમે એના ના શુક્રી બનો. So it's up to us. He has done his bit. It's for us now. એટલે તો આપણે પરીક્ષાનો આખું કોન્સેપ્ટ બે અઠવાડિયા પહેલાં, એક અઠવાડિયા પહેલાં હું તમારી સમક્ષ રજૂ કર્યું હતું. પણ બળજબરી, ઇમ્પોઝિશન, ફોર્સિંગ સમવન એ કાંઈ કમાલની વાત નથી. આજે કોઈને તમે ફોર્સ કરીને કહો આ હિદાયત ઉપર રહે તો કમાલની વાત નથી. આમાં આપણે શું આમાં શું મોટું કામ કરી નાખ્યું? એક ફેર બળજબરીથી આપણને કે તું આ કર, બળજબરીથી કે તું આ કર, ફોર્સફુલી તને કે હું આ કર, તો એમાં મોટું કામ શું છે? કાંઈ નથી. આપણા માટે પ્રોગ્રેસ જ નથી જો બળજબરી આપણા ઉપર હોત તો. અલ્લાહ સુબહાન વ તઆલા બળજબરી નથી નાખી. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે મેં તમને રસ્તો બતાડ્યો છે, તમારા ઉપર છે કે તમને તમારી પોતાની ઇન્સાનિયતને ક્યાં લેવલ ઉપર લઈ જવું છે. યુ કેન ઇવન ગો બિયોન્ડ ધ લેવલ ઓફ એન્જલ્સ. I have given you all that potential to actualize. ઇમ્પોઝિશનથી આ વાત ન થાય, બળજબરીથી આ વાતો ન થાય. બળજબરીથી ઇન્સાન પ્રોગ્રેસ ન કરી શકે. ઇન્સાન ક્યારે પ્રોગ્રેસ કરી શકે? કે જ્યારે એની હિદાયતને સમજીને આગળ વધે, ઇલ્મને સમજીને આગળ વધે, નોલેજને સમજીને આગળ વધે. To be in a ritualistic mode is not a progress. You have got to be knowledgeable about what you are doing. That's progress. એટલે અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા હિદાયતનો મર્તબો બહુ જ મોટો ઊંચો રાખ્યો છે કે હિદાયત ઉપર તમે હશો તો ગુમરાહીમાં તમે નહીં હો. If you are in a state of guidance, you won't be in a state of misguidance. એટલે 27મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા આપણને શું કહે છે? અલ્લાહ ચાહે તો ગુમરાહી આપે છે. એનો મતલબ આ છે, આપણે જ ગુમરાહી લઈએ છીએ. પણ જો કેટલો મગફિરતવાળો અલ્લાહ સુબહાન વ તઆલા છે કે એ તરફ પણ તમે વટાઈ ગયા હો તો જે માણસ મારી પાસે પાછો વળે છે, મીન્સ કે તોબાને રિપેન્ટન્સથી, તો અલ્લાહ સુબહાન વ તઆલા પોતે એશ્યોરન્સ આપે છે અહીંયા કે એને હું મારી પોતાની હિદાયત તરફ લઈ જઈશ. મતલબ કે જે લોકો પાછા વળે છે એ લોકોને અલ્લાહ સુબહાન વ તઆલા હિદાયત આપે છે. તો હવે સવાલ એ આવે છે કે ક્યાં લોકો છે કે જે અલ્લાહ સુબહાન વ તઆલા જેઓને હિદાયત આપે છે? તો અલ્લાહ સુબહાન વ તઆલા 28મી આયતમાં જો શું કહે છે? અલ્લઝીના આમનુ વ તત્મઇન્નુ કુલૂબુહુમ બિઝિક્રિલ્લાહ અલા બિઝિક્રિલ્લાહિ તત્મઇન્નુલ કુલૂબ. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે જેઓ મારી પાસે ફરે છે ને તેઓ પાસે ઈમાન છે અને એ લોકોના દિલો અલ્લાહ સુબહાન વ તઆલાના zikરથી શાંતિ મેળવ્યા છે. પછી કહે છે જાણી લો. શું કહે છે? જાણી લો. ક્યાં ગયું? જાણી લો. I have to make sure that is correct. જાણી લો કે માત્ર અલ્લાહ સુબહાન વ તઆલાના zikરથી જ દિલોને શાંતિ મળે છે. It's such a powerful statement. માત્ર અલ્લાહ સુબહાન વ તઆલાના zikરથી જ શાંતિ મળે છે. પૈસાથી શાંતિ નથી મળતું, ફેમિલીથી શાંતિ નથી મળતું, દીકરાઓને દીકરીથી શાંતિ નથી મળતું. ખાલી ગુજરાતીના શબ્દો યુઝ કરું છું, ખાલી અલ્લાહ સુબહાન વ તઆલાના zikરથી જ તમારા દિલોને શાંતિ મળે છે. આ જે આયત છે ને, it is a foundational ayat for all of us.
પર્ટિક્યુલરલી સૂફી જે છે ને, સૂફીઓ એ લોકો આ પર્ટિક્યુલર આયત ઉપર બહુ જ ભાર મૂકે છે. આખું જે કોન્સેપ્ટ છે હું તમને નેક્સ્ટ વીક શરૂ કરીશ, કારણ કે આમાં આપણને છે ને 3 થી 4 વસ્તુઓ જાણવી પડશે કે દિલોના સુકૂન અને શાંતિ હોય તો એ દિલોમાં ડર હોઈ શકે. એક ફેરે તમે શાંતિ મેળવ્યા હો ઝિકરથી તો એ દિલમાં ડર હોય, એક સવાલ. બીજું કે ચિંતા અને અશાંતિના કારણો શું હોય છે એ આપણે ડિસ્કસ કરશું. અને ઇત્મીનાન અને શાંતિ ક્યાંથી મળે છે. So this would be the subject of discussion, inshallah, આવતા અઠવાડિયે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.